આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં એટલે કે આપણા આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. બિલકુલ. અને આજે આપણી પાસે ચર્ચા કરવા માટે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. આપણે એક ખાસ સ્પોર્ટ્સ કિટનું અનબોક્સિંગ કરવાના છીએ. હા, અને આ કોઈ સામાન્ય ગેજેટની કીટ નથી. આ શ્રી ગળાણી પ્રાથમિક શાળાના બાળકો માટે છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ મોટું સ્પોર્ટ્સ બોક્સ આપવામાં આવ્યું છે. બાળકો માટે આવું મોટું બોક્સ ખોલવાનો રોમાંચ જ કંઈક અલગ હોય છે, ખરું ને? સાચી વાત છે. મેં જ્યારે આ લિસ્ટ જોયું ને તો મને લાગ્યું હતું કે બે ચાર ક્રિકેટ બેટ અને કદાચ એકાદ ફૂટબોલ હશે. હા, આપણે મોટાભાગે શાળાની રમતોને રિસેસના સમય પૂરતી જ સીમિત માની લઈએ છીએ. એકદમ. પણ આમાં તો ઘણી વેરાયટી છે. 6 લાકડાના ક્રિકેટ બેટ, 2 બેડમિન્ટન રેકેટ, 12 શટલકોક્સ. અને સાથે જ ટીમ સ્પોર્ટ્સ માટે 2 ફૂટબોલ, 1 વોલીબોલ, હેન્ડબોલ અને ડિસ્ક રબર પણ છે. રાઈટ. 12 સોફ્ટ અને 12 હાર્ડ એમ બંને પ્રકારના ટેનિસ બોલ પણ આપ્યા છે. પણ મને એ વિચાર આવતો હતો કે પ્રાથમિક શાળાના બાળકો માટે આટલી બધી અલગ અલગ ટીમ સ્પોર્ટ્સની શું જરૂર છે? બરાબર. એ જ મારો પ્રશ્ન હતો. જુઓ, ફૂટબોલ કે હેન્ડબોલ જેવી રમતો વ્યક્તિગત રમતો કરતાં કંઈક અલગ શીખવે છે. આ બધું ટીમ વર્ક વિશે છે. બાળકોને નાનપણથી જ આવી રમતો રમવા મળે તો તેઓ માત્ર મેદાનમાં દોડાદોડી કરવાને બદલે એકબીજા સાથે સહકારથી કામ કરતા શીખે. બિલકુલ. અને નવી સ્ટ્રેટેજી બનાવતા પણ શીખે છે. આ માત્ર ટાઈમપાસ માટેના સાધનો નથી. આ બાળકોને મેન્ટલી અને ફિઝિકલી મજબૂત બનાવવાની તૈયારી છે. આ વાત સમજાય તેવી છે. પણ મને સૌથી વધુ આશ્ચર્ય પેલા ટ્રેનિંગના સાધનો જોઈને થયું. પેલા માર્કિંગ કોન અને સોસર કોનની વાત કરો છો ને? હા, 10 માર્કિંગ કોન, 10 સોસર કોન એટલે કે પેલી પ્રોફેશનલ મેચોમાં વપરાતી પ્લાસ્ટિકની નાની ડીશ. અને 6 સ્ટેપ હર્ડલ પણ છે. અને પેલી રિલે દોડ માટેના 6 બેટન પણ આપ્યા છે. આ તો કોઈ પ્રોફેશનલ એથ્લેટિક ટ્રેનિંગ કેમ્પ જેવું લાગે છે. સામાન્ય રમતના મેદાન જેવું તો જરાય નહીં. એ જ તો આ કિટની સૌથી મોટી ખૂબી છે. પ્રાથમિક શાળાના બાળકો માટે હર્ડલ કે સોસર કોન પસંદ કરવા એ બહુ જ વિચારીને લેવાયેલો નિર્ણય છે. એટલે કે આનાથી શિસ્તબદ્ધ શારીરિક શિક્ષણની શરૂઆત થાય છે. એકદમ સાચું. જ્યારે કોઈ બાળક રિલે રેસમાં બેટન પાસ કરે છે ત્યારે તે માત્ર દોડતું નથી. તે ટાઈમિંગ, બીજા પર ભરોસો મૂકવાનું અને કોઈ અડચણ વિના પોતાની જવાબદારી બીજાને સોંપવાનું શીખી રહ્યું હોય છે. જવાબદારી પાસ કરવાની વાત બહુ સરસ કહી. અને આમાં માત્ર મેદાનની જ રમતો નથી. મેં જોયું કે આમાં 2 ચેસ સેટ પણ છે. રાઈટ. એટલે કે મગજની કસરતનું પણ પૂરેપૂરું ધ્યાન રખાયું છે. સાથે 8 સ્કીપિંગ રોપ એટલે કે દોડાકૂદ અને 6 ટેનિકોઇટ રિંગ્સ પણ છે. જેમને ખ્યાલ ન હોય તેમને જણાવી દઈએ કે ટેનિકોઇટ પેલી નેટ પર રિંગ ફેંકવાની રમત છે. જેનાથી નજર અને હાથનું સંતુલન એટલે કે હેન્ડ આઈ કોઓર્ડિનેશન બહુ જ સરસ થાય છે. ચેસ અને દોડાકૂદ કે રિંગ ટોસનું આ કોમ્બિનેશન બહુ જ બેલેન્સ્ડ અપ્રોચ બતાવે છે. દોડા કૂદવા એ કાર્ડિયો એક્સરસાઇઝ છે અને ચેસથી ક્રિટિકલ થિંકિંગ વધે છે. હા, આનાથી રોજિંદે ફિટનેસ જળવાઈ રહે છે અને બાળકોને કંટાળો પણ નથી આવતો. ઓકે, રમતો અને ટ્રેનિંગના સાધનો તો સમજ્યા. પણ આ સ્ત્રોતમાં એવું પણ ઉલ્લેખ છે કે કિટમાં એક સ્ટોપવોચ અને એક હેન્ડપંપ પણ છે. બાળકોની રમતની કિટમાં એક સાદા હેન્ડપંપને આટલું મહત્વ કેમ આપ્યું હશે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો હેન્ડપંપ સાધનોની જાળવણી કરતા શીખવે છે. ફૂટબોલમાં હવા ન હોય તો તે નકામો છે, જ્યાં સુધી તેમાં હવા ભરતા ના આવડે. અને સ્ટોપવોચ? તે ચોકસાઈ અને સમય વ્યવસ્થાપન માટે છે? બિલકુલ. આ બહુ નાની લાગતી વસ્તુઓ છે, પણ તે બાળકોને પોતાની વસ્તુઓની જવાબદારી લેતા અને સમયની કિંમત કરતા શીખવે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણા આજના સ્ત્રોતના અંતમાં એક બહુ જ મોટો દાવો કરવામાં આવ્યો છે કે સૌથી શ્રેષ્ઠ શાળા એટલે સરકારી પ્રાથમિક શાળા. હા, તે એક મજબૂત દાવો છે. આપણે અહીં કોઈ રાજકીય કે અન્ય પક્ષ નથી લેતા, પણ આજના આ અનબોક્સિંગ પછી એ ચોક્કસ સમજી શકાય છે કે આ કિટ દ્વારા આ દાવાને કેવી રીતે સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના નાગરિકોને તૈયાર કરવાનું એક સંપૂર્ણ માળખું બની શકે છે. સાવ સાચી વાત. ખરેખર એક સાદી સ્પોર્ટ્સ કિટને જોવાનો નજરિયો જ બદલાઈ ગયો. તો આજના ડીપ ડાઇવનો સારાંશ એ છે કે આ માત્ર બેટ કે બોલનું અનબોક્સિંગ ન હતું. આ બાળકોની શારીરિક ક્ષમતા, માનસિક તીક્ષ્ણતા અને જીવન કૌશલ્યો વિકસાવવા માટેના એક આખા માળખાની ઓળખ હતી. એકદમ સાચું. અને આના પરથી સાંભળનારાઓ માટે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે, જેના પર વિચાર કરવા જેવો છે.
આપણે આ કીટમાં રહેલા ભૌતિક સાધનો તો જોયા, પણ જ્યારે નાનપણમાં જ રમતગમતના આવા માળખાગત સાધનો અને નિયમો સાથે બાળકોનો પરિચય થાય છે, ત્યારે તે લાંબા ગાળે તેમના ભવિષ્યના લીડરશિપ સ્કિલ્સ અને નિર્ણય લેવાની ક્ષમતા પર કેવો અદ્ભુત પ્રભાવ પાડી શકે છે, આ ચોક્કસપણે વિચારવા જેવો મુદ્દો છે.